ઓકે ફાઇન. યસ, કેટેકોલામીન આપણે જોયું સિન્થેસિસ, સ્ટોરેજ એન્ડ રિલીઝ પ્રોસેસ અને એની ફિઝિયોલોજીકલ એક્શન બી આપણે જોયું. હવે પછી જે આપણે કામ કરવાના છે દેટ ઇઝ સિમ્ફેથોલાઇટિક્સ અને સિમ્ફેથોમાઇમેટિક્સ. સિમ્ફેથોલાઇટિક્સ એટલે કે સિમ્ફેથેટિક નર્વસ સિસ્ટમની એક્ટિવિટીને સપ્રેસ કરે એવા બધા એજન્ટ્સ છે એને આપણે શું કહીશું? સિમ્ફેથોલાઇટિક્સ કહીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. અને બીજા જે ગ્રુપ છે દેટ ઇઝ સિમ્ફેથોમાઇમેટિક, જે આજે આપણે ડિસ્કશન કરવાના છે. તો યસ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિમ્ફેથોમાઇમેટિક્સ? યસ, એની આઈડિયા? જો અમે તમે જોશો ને તો સિમ્ફેથોમાઇમેટિક્સ, માઇમિક એટલે કે મિમિક્રી કરવી, બરાબર. સિમ્ફેથેટિક નર્વસ સિસ્ટમની મિમિક્રી કરવાવાળા કોઈ પણ એજન્ટ અથવા સબસ્ટાન્સ છે એ બોડી ટિશ્યુમાં એ પ્રમાણે ઓલ્ટરેશન કરે કે ઓલ્ટરેશન જ્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થઈ હોય અને એ જે ઓલ્ટરેશન થતા હોય એ પ્રકારના ઓલ્ટરેશન હોય, એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની મિમિક્રી કરતા હોય એ બધા જ એજન્ટ આપણે શું કહીશું? સિમ્ફેથોમાઇમેટિક્સ, બરાબર છે, રાઈટ? તો યસ, એની પર આજે આપણે ડિટેલિંગમાં ડિસ્કશન કરીશું. યસ, સિન્થેટિક સ્ટોરેજ અને રિલીઝ પાથવે એક હું ફટાફટ બ્રીફ કરી દઉં જેથી શું તમને કંઈ નવું ના લાગે અને એનાથી આપણને વધારે આવશે, કેમ કે જે કેટાકોલામિન છે એનામાંથી આપણે કેવી રીતના નોન કેટાકોલામિન બનાવવાના છે એની પર વધારે આઈડિયા આવે. યસ, તો યસ, એસેન્શિયલ જે છે યસ અમાઇનો એસિડ દેટ વોઝ યસ ફિનાઇલ એલાનિન. વેરી ગુડ, રાઈટ? તો ઓકે, ફટાફટ એનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ ફિનાઇલ એલાનિન. તો ફિનાઇલ એલાનિનમાં શું છે? તો બેન્ઝીન રિંગ છે, પછી ઇથાઇલ ચેન છે અને એમાં કાર્બોક્સિલ ગ્રુપ છે અને એની સાથે શું અટેચ છે? અમાઇનો ગ્રુપ, સિંગલ અમાઇનો ગ્રુપ, દેટ ઇઝ ફિનાઇલ એલાનિન, રાઈટ? ફિનાઇલ એલાનિન, રાઈટ? અને પછી શું થાય છે કે યસ, ફિનાઇલ એલાનિનનું હાઇડ્રોક્સિલેશન થાય છે લીવરની અંદર અને યસ, ફિનાઇલ એલાનિનના 4th કાર્બન પર હાઇડ્રોક્સિલેશન થાય છે, રાઈટ? અને બેઝિકલી ફિનાઇલ એલાનિન શેમાં કન્વર્ટ થાય છે? ટાયરોસિન. વેરી ગુડ. આ બધા એઝ ઇટ ઇઝ આવશે. This is tyrosine. Yes. Then after, yes, શું થાય છે? તો tyrosine is basically take up by nerve ending in the nerve and cytosolic environment. Tyrosine hydroxylase. Yes. બેઝિકલી શું કરે છે? હાઇડ્રોક્સિલેશન કરે છે ટાયરોસિનનું અને બેઝિકલી એના 3rd કાર્બન પર. તો ધીસ ઇઝ 3rd and 4th. તો અહીંયા હાઇડ્રોક્સિલેશન થાય છે અને બાકીનું સેમ પિક્ચર છે. CH, COOH and NH2. તો બેઝિકલી ધીસ ઇઝ ફિનાઇલ એલાનિન ટાયરોસિન અને બેઝિકલી શું થાય છે? ધીસ ઇઝ ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન, રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ? ડોપા. વેરી ગુડ. And then yes, dopa is further decarboxylated. Very good. Dopa decarboxylase છે. બેઝિકલી શું કરે છે? તો ડાયહાઇડ્રોક્સી ફિનાઇલ એલાનિન છે એના જે આલ્ફા કાર્બન પર કાર્બોક્સિલ ગ્રુપ છે એનું બેઝિકલી શું કરે છે? ડીકાર્બોક્સિલેશન કરે છે, રાઈટ? અને જે આપણને સ્ટ્રક્ચર મળે છે દેટ ઇઝ CH2 NH2. This is, you can say, parent compound, right? And this is called, yes, dopamine. Very good, right? Yes, our dopamine છે basically, yes, it is monoamine, yes, which is derived from single amino acid. And yes, yes, cytosolic environment માં જે માઇટોકોન્ડ્રિયલ સેલ મેમ્બ્રેન પર જે બેઝિકલી ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે દેટ ઇઝ મોનોઅમાઇન ઓક્સિડેઝ છે. બેઝિકલી એમનું ઓક્સિડેટિવલી ડીએમાઇનેશન કરી એમને ડિસ્ટ્રોય કરી દે છે. એટલા માટે આ ડોપામિન છે એ વેસિક્યુલર મોનોઅમાઇન યસ વીમેટ વેસિક્યુલર મોનોઅમાઇન ટ્રાન્સપોર્ટર દ્વારા શું થઈ જાય છે? વેસિકલની અંદર અપટેક થઈ જાય છે. વેસિકલની અંદર રહેલા અનધર એન્ઝાઇમ દેટ ઇઝ ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ. તો આ જે ડોપામિન છે એનો બીટા કાર્બન, ધીસ ઇઝ આલ્ફા એન્ડ ધીસ ઇઝ બીટા. તો બીટા કાર્બન પર શું થાય છે? હાઇડ્રોક્સિલેશન થાય છે અને ડોપામિન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વોટ? વેરી ગુડ. તો અગેન ધીસ ઇઝ શું થઈ જાય છે એમાં?
તો યસ બીટા કાર્બન પર છે ને, તો ધીસ ઇઝ બીટા કાર્બન. તો બીટા કાર્બન પર શું એડ થાય છે? હાઇડ્રોક્સિલેશન એન્ડ dopamine is converted into norepinephrine, right? Norepinephrine છે further take up through transport mechanism again from the vesicular environment, it is brought to cytosolic environment. અને cytosolic environment માં રહેલા યસ એન્ઝાઇમ છે, સિમ્પલ નામ યાદ રાખવું હોય તો બેઝિકલી એ એન્ઝાઇમ છે એ આ જે ટર્મિનલ અમાઇનો ગ્રુપ છે એની પર મિથાઇલેશન કરે છે, દેટ ઇઝ એન મિથાઇલ ટ્રાન્સફરેઝ, રાઈટ? તો મિથાઇલ ટ્રાન્સફરેઝ છે. અને બીજું ડિટેલિંગમાં બુકમાં જે નામ લખેલું છે દેટ ઇઝ ફિનાઇલ એથાનોલામિન એન મિથાઇલ ટ્રાન્સફરેઝ, રાઈટ? એ બીજી શું કરે છે? તો જે ટર્મિનલ અમાઇનો ગ્રુપ છે ત્યાં મિથાઇલેશન કરે છે, મિથાઇલ ગ્રુપ એડ કરે છે. યસ ધીસ ઇઝ CH OH CH2 અને યસ NH2 માંથી શું એડ થશે? મિથાઇલ ગ્રુપ. This is CH3 and this is called epinephrine. You can say epinephrine is a methylated norepinephrine. So this is the pathway કે ભાઈ આ પ્રમાણે અલગ અલગ this is cascade of enzymatic activity in the you can say nerve ending in cytosolic and vesicular environment. Ultimately આપણે ડોપામિન જે તે કેટલા એન્ઝાઇમ અવેલેબલ છે એ પ્રમાણે એ ન્યુરોન છે મે બી ડોપામિનર્જી કે નોરએડ્રેનર્જી કે એડ્રેનર્જી હશે, રાઈટ? એ આપણે ઓલરેડી બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલું છે, રાઈટ? તો યસ ધીઝ આર ધ કેટાકોલામિન, રાઈટ? અને કેટાકોલામિન આપણને ખબર છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય ત્યારે બેઝિકલી શું થાય છે? તો યસ ટાર્ગેટ ટિશ્યુ પર નર્વ એન્ડિંગ છે એ નોરેપિનેફ્રિન અને એડ્રેનલ મિડેલામાંથી એપિનેફ્રિન ડોમિનન્ટલી રિલીઝ થાય છે અને ટાર્ગેટ ટિશ્યુ પર કેટાકોલામિન mediated adrenergic receptors stimulate થાય છે, intracellular signaling you can say stimulatory signaling થાય છે, ultimately tissue function શું થાય છે? enhance થાય છે, રાઈટ? ઓકે ફાઇન. અને આપણે યસ બે પ્રકારના ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમની બી વાત કરી હતી. તો એક હતા માવ એ ઓકે અહીંયા આપણે ડિસ્કશન કરવી જરૂરી છે. તો કઈ લેવું છું? સપોઝ ધીસ ઇઝ ડોપામિન, રાઈટ? તો ડોપામિન કે નોરેપિનેફ્રિન કે એપિનેફ્રિન, તો જે મોનોઅમાઇન ઓક્સિડેઝ છે બેઝિકલી યસ એ શું કરે છે? તો આલ્ફા કાર્બન છે એની સાથે યસ અફિનિટી બતાવે છે, એટલે કે અહીંયા જસ્ટ હાઇપોથેટિકલી હું વાત કરું છું. તો અહીંયા શું કરે છે બેઝિકલી? ઇટ સિટ્સ હિયર અને ઓક્સિડેટિવલી યસ શું કરે છે? ઇટ ડીઅમાઇનેટ ધીસ અમાઇનો ગ્રુપ. તો શું થઈ જાય? અમાઇનો ગ્રુપને યસ એને અમાઇનો એસિડને રિમૂવ કરી દે છે, તેથી ઇટ ઇઝ નાઉ નો મોર કેટાકોલામિન, રાઈટ? તો એ પ્રમાણે એને ડિસ્ટ્રોય કરી દે છે. તો ધીસ ઇઝ મોનોઅમાઇન ઓક્સિડેઝ, રાઈટ? આ સમજવાની જે ઇન પ્રિન્સિપલ આપણે સમજીએ એટલે વધારે મજા આવશે. તો ધીસ ઇઝ માવ. અને યસ બીજું શું છે? COMT કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ. તો શું કરે છે? તો કેટાકોલ ધીસ ઇઝ સપોઝ કેટાકોલ અને એમાં શું કરે છે? તો O ફોર હાઇડ્રોક્સિલ ગ્રુપ. તો યસ આ COMT છે એ બેઝિકલી કેટાકોલ રિંગ પર રહેલા બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એને શું કરે છે? રિમૂવ કરી અને ત્યાં શું એડ કરે છે? મિથાઇલેટ, રાઈટ? તો હાઇડ્રોક્સિલ ગ્રુપ રિમૂવ કરી અને ત્યાં મિથાઇલ ગ્રુપ એડ કરે છે અને કેટાકોલામિનને બેઝિકલી ઇનએક્ટિવ ફોર્મમાં કન્વર્ટ કરે છે, રાઈટ? તો આ બે જે છે મોનોઅમાઇન ઓક્સિડેઝ અને COMT, રાઈટ? તો આ પ્રમાણે એ કેટાકોલામિનને ડિસ્ટ્રોય કરે છે. એટલા માટે યસ જનરલી આપણે વાત કરી હતી કે કેટાકોલામિન્સ આર નોટ ટેકન ઓરલી and if they are taken orally from the GIT they are not absorbed because they are highly polar. Hydroxyl group are very highly polar, right? If પછી બી જોયું કે some of that are absorbed they will be destroyed by the you can say catecholamic destroyed, that is monoamine oxidation catechol O methyl transferase, because GIT lining, liver and you can say kidney are highly rich in MAO and COMT, right? યસ તો બ્લડમાં અવેલેબલ જ નહીં થાય. બીજું કે તમે યસ પારેન્ટલી આપો છો તો જો બોલસ આપશો તો વિધિન 5 મિનિટ છે એ બોડી ટિશ્યુમાં રહેલા આ ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ છે એ કેટાકોલામિનને શું કરે છે? ડિસ્ટ્રોય કરી દે છે. એના કારણે જે ફાર્મેકોલોજીકલી જે તમારે ઇફેક્ટ જોઈએ છે એ બહુ લીસ્ટ પીરિયડ માટે 5 to 10 મિનિટ માટે મળશે, પછી એની ઇફેક્ટ લોસ થઈ જશે.
તો કન્ટિન્યુઅસલી લોંગ ટાઈમ માટે તમારી ઇફેક્ટ જોતી છે તો કેટાકોલામિનને તમારે બેઝિકલી કન્ટિન્યુઅસલી પારેન્ટલી ઇન્ફ્યુઝન માં આપવા પડશે, જેનાથી શું થશે કે કોન્સ્ટન્ટલી ન્યૂ કેટાકોલામિન એડમિનિસ્ટર્ડ થશે અને જે પ્રીવિયસલી છે ઇટ વિલ બી ડિસ્ટ્રોયડ. પણ અલ્ટિમેટલી તમારે ફાર્માકોલોજીકલ એક્શન છે તમને ડિઝાયર્ડ એક્શન મળતી રહેશે અને બાકીના જે અને અલ્ટિમેટલી શું થશે આપણે આખું પાથવે જોયું કે યસ કેટાકોલામિન છે લાઈક નોરએપિનેફ્રિન એપિનેફ્રિન જે તમે આપો છો માનો તો શું થશે અલ્ટિમેટલી it will be majority of they will be metabolized and excreted through you can say kidney. કઈ તમને જોવા મળશે વેનેલાઇલ મેન્ડેલિક એસિડ રાઈટ અને અધરવાઇઝ મિથાઇલેટેડ એપિનેફ્રિન અને મિથાઇલેટેડ નોરએપિનેફ્રિન આ ત્રણ ફોર્મની અંદર તમને અલ્ટિમેટલી એ એક્સક્રીટેડ એલિમિનેટ થશે રાઈટ. તો યસ ફાર્મેકોલોજીમાં બેઝિકલી યસ આ કેટાકોલામિનને જે એન્ડોજીનસ કેટાકોલામિન છે એની એક્ટિવિટીને મિમિક કરતા જ સબસ્ટાન્સ મતલબ એક શું કહેવાય જે પેરેન્ટ કમ્પાઉન્ડ છે એમાંથી જ એ લોકોએ ડિરાઈવ કરે, એમાં પ્લસ માઇનસ થોડા ચેન્જીસ કરે રાઈટ. કેવા ચેન્જીસ કરે જોઈએ તો યસ ઓકે આ સ્ટ્રક્ચર તમે મને કહેશો કે શું છે. Yes, this is benzene ring. This is 3 for hydroxylation. Then ethyl group is here. Yes, here also hydroxyl group. This is CH2 and this is NH2. Yes, norepinephrine. Very good. So name of this compound is norepinephrine. નોરએપિનેફ્રિન ઓકે. અને યસ આ સ્ટ્રક્ચર કયું છે મને જરા આઈડેન્ટિફાઈ કરીને બતાવો. This is hydroxyl group. Again this is ethyl chain, but again here is hydroxyl group. Yes, here your amino group attached with methyl group. Very good. Epinephrine. હવે આ જે એન્ડોજીનસ કેટાકોલામિન છે એમાં પ્લસ માઇનસ શું કરે ઓલ્ટરેશન કરે અને ઓલ્ટરેશન કરીને બેઝિકલી નવા યુ કેન સે એજન્ટ અધરવાઇઝ ડ્રગ ઇન્વેન્ટ કરવામાં આવી. તો એમાં બેઝિકલી શું કર્યું ઓકે તો ધીસ ઇઝ કેટાકોલ રિંગ રાઈટ અને દે આર હાઈલી ચાર્જ. ફાર્મેકોલોજીમાં હું તમને ઇન પ્રિન્સિપલ કહું તો જેટલું સબસ્ટન્ટ હાઈલી મિથાઇલેટેડ હશે એટલું એ વધારે પરમિએબલ બનશે કે સેલ મેમ્બ્રેન ઇઝીલી ક્રોસ કરી શકશે રાઈટ. પણ જેટલા વધારે હાઇડ્રોક્સિલ હશે એટલું એ કમ્પાઉન્ડ છે હાઈલી પોલર થશે અને હાઈલી પોલર હશે હાઈલી ચાર્જ હશે તો સેલ મેમ્બ્રેનને ક્રોસ કરી શકશે નહીં રાઈટ. એનો મતલબ શું થયો કે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન છે દે આર હાઈલી ચાર્જ. તો હાઈલી ચાર્જ છે તો યસ માનો કે તમે ઇન્ટ્રાવિનસલી આપો છો તો યસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જે કેપિલરી બેડ છે જેને આપણે કહીએ છીએ એને બાયફર્ગેટ કરવાવાળી સિસ્ટમ દેટ ઇઝ બ્લડ બ્રેન બેરિયર બ્લડ બ્રેન બેરિયર. તો આ જે હાઈલી પોલર કમ્પાઉન્ડ છે એ બ્લડ બ્રેન બેરિયરને ક્રોસ કરી શકશે નહીં કરી શકે. તો બ્લડ બ્રેન બેરિયરને ક્રોસ નહીં કરી શકે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર આ ડ્રગ એની ઇફેક્ટ બતાવી શકશે નહીં બતાવી શકે. જો બ્લડ બ્રેન બેરિયરની ક્રોસ નહીં કરી શકે તો એની એક્શન બી નહીં બતાવે તો એની સાઇડ ઇફેક્ટ બી જોવા મળશે નહીં જોવા મળે રાઈટ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એન્ડોજીનસલી આ બધા એજન્ટ છે પ્રોડ્યુસ થાય છે એટલા માટે એની ઇફેક્ટ જોવા મળે છે વિધિન ફિઝિયોલોજી. પણ એડિશનલી તમે ફાર્મેકોલોજીકલ ઇન્ટેન્શનથી આપો છો તો બ્લડ બ્રેન બેરિયર છે એ ક્રોસ કરી શકશે નહીં તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એમની ઇફેક્ટ જોવા મળશે નહીં. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. શું થાય છે બેઝિકલી ઓકે. અને એ બી મારે કહેવાની જરૂર નથી કે બેઝિકલી આ જે કમ્પાઉન્ડ છે હાઈલી પોલર કમ્પાઉન્ડ એ ઓરલી નહીં અપાય કમ્પલસરી તમારે શેમાં આપવા પડશે આઈવી આપવા પડશે રાઈટ ઓકે. હવે જો આપણે સેમ એજન્ટ છે રાઈટ કમ્પાઉન્ડ છે હું ડ્રો કરું છું એમાંથી આપણે માનો કે ડિહાઇડ્રોક્સિલેશન કરી અને 3 and 4 કાર્બન પરથી
હાઇડ્રોક્સિલ ગ્રુપ રિમૂવ કરી દઈએ છીએ. તો અહીંયા આપણે રિમૂવ કરી દીધા. પછી શું થઈ જાય છે, એના બીટા કાર્બન પર જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ બી આપણે શું કરીએ છીએ, રિમૂવ કરી દઈએ છીએ, રાઈટ. ઓકે, હવે તમે જુઓ કે આ જે કમ્પાઉન્ડ છે એના 3 અને 4 જે હાઇડ્રોક્સિલ ગ્રુપ હતું, રાઈટ, ત્યાં બેઝિકલી શું થતું હતું અહીંયા કે કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ છે આ બંને 3 અને 4 કાર્બન પર અટેક કરી અને કેટાકોલામિનને ઇનએક્ટિવેટ કરી દેતું. તો અહીંયા એ બંને હાઇડ્રોક્સિલ નથી, તો કેટાકોલામિન COMT અહીંયા અટેક કરી શકશે નહીં કરી શકે, રાઈટ. ઓકે, હવે બીજું તમે જુઓ, અહીંથી બી આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપ બનાવી દીધું. અહીંથી બી હાઈલી પોલર ગ્રુપ છે આપણે રિમૂવ કરશું તો બેઝિકલી આ કેવા છે, લેસર પોલર. અને લેસર પોલર હશે તો સેલ મેમ્બ્રેનને ક્રોસ કરી શકશે, રાઈટ. બ્લડ બ્રેન બેરિયરને બી ક્રોસ કરી શકશે. તો આ જે એજન્ટ જે બી હશે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એની ઇફેક્ટ એઝ વેલ એઝ એની સાઇડ ઇફેક્ટ બી બતાવશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. હવે તમે જુઓ CH2 then after CH2 and NH2, રાઈટ. હવે મેં હમણાં ઇન પ્રિન્સિપલ કહ્યું કે આ તમે આપણે શું કર્યું કે ડિહાઇડ્રોક્સિલેશન કરી અને આ ગ્રુપને છે એ લેસર પોલર બનાવ્યું, રાઈટ. એટલે આ ઇઝીલી સેલ મેમ્બ્રેનને ક્રોસ કરે. પણ વધારે ઇઝી અથવા સેલ મેમ્બ્રેનને પરમિએબલ બનાવવું છે તો આપણે બેઝિકલી આને મિથાઇલેટેડ કરી દઈએ, રાઈટ. મિથાઇલેટેડ થશે તો વધારે પરમિએબલ થશે, સેલ મેમ્બ્રેનમાં વધારે ઇઝીલી ક્રોસ કરી શકશે. તો એક વસ્તુ એ થશે. અને બીજી વસ્તુ શું થશે કે આલ્ફા કાર્બન પર મિથાઇલેશન થવાના કારણે આલ્ફા કાર્બન આર નાઉ ઓક્યુપાઈડ. તો આલ્ફા કાર્બન ઓક્યુપાઈડ થઈ ગયો તો જે મોનોઅમાઇન ઓક્સિડેઝ છે જે બેઝિકલી આલ્ફા કાર્બન પર બેસી અને ઓક્સિડેટિવલી ડીઅમાઇનેશન કરતો હતો અમાઇનો ગ્રુપનું, એ કરી શકશે? હવે નહીં કરી શકે. તો આ જે નવું કમ્પાઉન્ડ છે, ધીસ ઇઝ ધ કમ્પાઉન્ડ, રાઈટ, કે જે બેઝિકલી ઇટ ઇઝ યુ કેન સે હાઇપોથેટિકલી વાત કરીએ ઇટ ઇઝ ડિરાઇવ ફ્રોમ એન્ડોજીનસ કેટાકોલામિન. પણ આની અંદર બેઝિકલી કેટાકોલ રિંગ છે. તો ધીસ ઇઝ કેટાકોલામિન, બરાબર, કારણ કે આની અંદર કેટાકોલ રિંગ છે. આની અંદર કેટાકોલ રિંગ છે નથી, આમાં ખાલી બેન્ઝીન રિંગ છે, રાઈટ. તો આ જે કમ્પાઉન્ડ છે જે બી છે પણ એના સપોઝ ધીસ ઇઝ કેટાકોલામિન, તો આની અંદર કેટાકોલામિન નથી તો આને આપણે શું કહીશું, નોન કેટાકોલામિન, રાઈટ. ઇઝ ઇટ મેકિંગ સેન્સ? ઓકે, તો આમાં COMT આને અટેક નહીં કરી શકે અને માઓ બી અટેક નહીં કરી શકે. તો એનો મતલબ શું થયું કે જો બંને એન્ઝાઇમ આ બંને પર અટેક કરી શકતા હતા તો આમની ડ્યુરેશન ઓફ એક્શન કેવી હતી, બહુ જ ઓછી, યુ કેન સે મિનિટોમાં ગણી શકાય એટલી હતી. હવે જો અહીંયા COMT અને માઓ બંને અટેક નહીં કરી શકે તો આ જે બી કમ્પાઉન્ડ છે એને માનો કે આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું તો આની ડ્યુરેશન ઓફ એક્શન કેવી હશે, લોંગ હશે, કારણ કે એને ડિસ્ટ્રોય કરવા વાળા એન્ઝાઇમ હવે મતલબ એ વસ્તુ છે ને કે જેને એન્ઝાઇમ અટેક કરી અને ડિસ્ટ્રોય અથવા ઇનએક્ટિવેટ કરી શકે, રાઈટ. તો નોરએપિનેફ્રિન માંથી બેઝિકલી આપણે આ કમ્પાઉન્ડ બનાવ્યું કે જે બેઝિકલી હાઈલી પોલર માંથી પણ હાઈલી પરમિએબલ છે, રાઈટ. એનો મતલબ શું થાય કે આ કમ્પાઉન્ડ આપણે ઓરલી બી આપી શકીશું. મેકિંગ સેન્સ ઓર નોટ? આને ઓરલી નહીં આપી શકે કે એબ્ઝોર્બ થવા નથી, પણ આ લેસર પોલર છે તો આપણે આપશો તો GIT થ્રુ એબ્ઝોર્બ થઈને બ્લડમાં મળશે, રાઈટ. આ જે ન્યૂ કમ્પાઉન્ડ છે જે બેઝિકલી નોરએપિનેફ્રિન માંથી હાઇપોથેટિકલી વાત કરીએ તો સેમ એના જેવું બેઝિકલી શું કર્યું, હાઇડ્રોક્સિલ ગ્રુપ એડ કરીને આપણે મિથાઇલેશન કર્યું, રાઈટ. યસ, એની આઈડિયા આ કમ્પાઉન્ડ આ ડ્રગને આપણે શું કહીએ છીએ? યસ, નોરએડ્રેનાલિન. ઇટસેલ્ફ ઇટ ઇઝ નોરએડ્રેનાલિન. તો મેં એવું કહ્યું કે નોરએડ્રેનાલિનમાં આપણે આટલા ચેન્જીસ કર્યા. શું કર્યું? તો ડિહાઇડ્રોક્સિલેશન કર્યું, તો મિથાઇલેશન કર્યું અને નોન કેટાકોલામિનમાં કન્વર્ટ કર્યું. યસ, તો which is this non catecholamine? Yes, તમે નામ સાંભળેલું છે? એમ્ફેટામિન. This is amphetamine. Amphetamine તમે યસ રૂટીનમાં વપરાતી ડ્રગ છે, રાઈટ. એમ્ફેટામિન, this is amine group છે, રાઈટ. અને it is you can say derived from norepinephrine structurally alteration કરીને. Making sense or not? તો એમ્ફેટામિન કેવું છે, કેટાકોલામિન છે કે નોન કેટાકોલામિન? નોન કેટાકોલામિન. પણ આ જ મોલેક્યુલ તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો તો યસ દે એક્ટ એઝ અ સિમ્પેથોમાઇમેટિક્સ બટ બેઝિકલી દે આર નોન કેટાકોલામિન, રાઈટ. બીજું શું થશે કે તમે આને ઓરલ બી આપી શકશો,
ઓરલ બી આપી શકશો. અને એક્શન ઓફ ડ્યુરેશન ઓફ એક્શન કેવો હશે? લોંગ હશે. બ્લડ બ્રેન બેરિયર ને ક્રોસ કરી શકશે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બી ફિઝિકલી એ ઇફેક્ટ કરે. એનો મતલબ કે તમે ડિપ્રેશન છે તો એની અંદર એમ્ફેટામિન આપો છો તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અપ્રોચ કરીને ત્યાં યુ કેન સે એક્ટિવેટ કરશે. અધરવાઇઝ યસ, આ નોન કેટાકોલામિન છે એ સિમ્પેથોમાઇમેટિકનું કામ કરશે ડિપ્રેશનના પેશન્ટમાં, મતલબ સમવોટ, રાઈટ? ક્લિયર છે? વેરી ગુડ. ધીસ ઇઝ વોટ એપિનેફ્રિન. So let's make another compound, right? શું કરીએ છીએ આપણે? કેટાકોલામિનને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? નોન કેટાકોલામિન. નોન કેટાકોલામિન કરવું છે એટલે બેઝિકલી બેન્ઝીન રિંગ તમારે બનાવવી પડશે. એના પરથી 3,4 હાઇડ્રોક્સિલેશન ને રિમૂવ કરી દેવાના, રાઈટ? સો ધીસ ઇઝ નાઉ ધીસ ઇઝ નોન કેટાકોલામિન. બીજું શું ઓલ્ટરેશન શું થાય છે? તો આ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે, રાઈટ? અહીંનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એઝ ઇટ ઇઝ રાખવામાં આવે છે, રાઈટ? પછી શું છે? CH2, રાઈટ? એન્ડ ધીસ ઇઝ NH એન્ડ બીજું અહીંયા કયું ગ્રુપ છે? મિથાઇલ ગ્રુપ છે, રાઈટ? શું કરીએ છીએ તો અહીંયા આલ્ફા કાર્બન પર આપણે બેઝિકલી માઉનો અટેક ના કરવા દેવો હોય તો ફરીથી આપણે શું કરીશું? ત્યાં મિથાઇલેશન, રાઈટ? તો અહીંયા વળી પાછું આપણે મિથાઇલેશન કરી દઈએ છીએ. એન્ડ ધીસ ઇઝ another non-catecholamine is available which is structurally derived from, you can say, epinephrine. Yes, what is the name of this compound? Isoprenaline. No, it is ephedrine. એફિડ્રીન, સ્યુડો એફિડ્રીન નામ સાંભળેલા છે, રાઈટ? બ્રોન્કોડાયલેટર તરીકે બી યુઝ કરતા હોય છે. ઇવન મૂડ એલિવેટર તરીકે એવા હોય છે જે લોકો જે લોસ ઓફ લિબિડો થઈ ગયો હોય, મતલબ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એટલો બધો જે જોઈએ નહીં, દેટ ઇઝ ડિફરન્ટ, રાઈટ? તો તમે મૂડ એલિવેટર તરીકે અથવા યુ કેન સે ડિપ્રેશનમાં બી આપી શકો છો, જે આપણે વાત કરીએ છીએ. તો એમ્ફેટામિન એન્ડ એફિડ્રીન they are basically what? Non catecholamine, but they act as a sympathomimetic. પણ તમે જોશો કે એ પ્રમાણે they are lesser polar, they are methylated, that's why they can given orally. ડ્યુરેશન ઓફ એક્શન લાંબો હશે, બ્લડ બ્રેન બેરિયર ક્રોસ કરી શકે તો CNSમાં ઇન્ફેક્ટ એઝ વેલ એઝ સાઇડ ઇફેક્ટ જોવા મળશે. માઓ અને CM તેની પર અટેક નહીં કરી શકે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ વોઝ અબાઉટ કેટાકોલામિન એન્ડ નોન કેટાકોલામિન, રાઈટ? ક્લિયર છે? આપણે કેટાકોલામિનના પ્રકાર જોઈ લઈએ અને પછી એમાં બંને કેટાકોલામિન અને નોન કેટાકોલામિન વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈ લઈએ, રાઈટ? અહીંયા સુધી કઈ પ્રશ્ન છે? અલ્ટિમેટલી શું કર્યું? નોરએપિનેફ્રિન છે એમાંથી આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપ રિમૂવ કરી અને મિથાઇલેશન કર્યું તો આપણને એમ્ફેટામિન મળ્યું. અને એપિનેફ્રિનમાંથી આપણે બેઝિકલી કેટાકોલ રિંગ છે ને આપણે બેન્ઝીન રિંગમાં કન્વર્ટ કરી અને એના આલ્ફા કાર્બન પર બેઝિકલી શું કર્યું? આપણે મિથાઇલ ગ્રુપ એડ કરી દીધું. અલ્ટિમેટલી શું કર્યું? ડિહાઇડ્રોક્સિલેશન એન્ડ મિથાઇલેશન, ધેટ્સ ઇટ. બરાબર છે ને? આપણને શું મળ્યું? નોન કેટાકોલામિન એજન્ટ મળ્યા. કોઈ પ્રશ્ન છે? વેરી ગુડ. તો આગળ જઈશું આપણે. આની જરૂર નથી હવે, રાઈટ? ચલો, ઇન પ્રિન્સિપલ આપણે કેટાકોલામિનના ક્લાસિફિકેશન જોઈ લઈએ, રાઈટ? યસ, સપોઝ યસ this is, you can say, nerve ending, right? Suppose this is nerve ending. અને હવે તમને ખબર છે કે યસ અહીંયા શું હોય છે?
નર્વ એન્ડિંગમાં બેઝિકલી વેસિકલ્સ હોય છે અને વેસિકલ્સની અંદર બેઝિકલી આપણા શું સ્ટોર થયેલા હોય છે? કેટેકોલામિન, રાઈટ? તો એ સપોઝ ધીસ ઇઝ અહીંયા વેસિકલ છે અને વેસિકલમાંથી શું રિલીઝ થવાનું છે? કેટેકોલામિન, રાઈટ? વેરી ગુડ. અને સપોઝ ધીસ ઇઝ ટાર્ગેટ ટિશ્યુ. કોઈ પણ બોડી ટિશ્યુ હોઈ શકે અને યસ અહીંયા કેટેકોલામિન રિલીઝ થાય તો અહીંયા જે રિસેપ્ટર હશે કયા હશે? એડ્રેનર્જિક સર્પેન્ટાઇન રિસેપ્ટર હશે, રાઈટ? 1 2 3 4 5 6 and 7 અને ઇન્ટ્રાસેલ્યુલરલી જે ઇન્હિબિટરી કે જે સ્ટિમ્યુલેટરી મોસ્ટલી, બરાબર છે? તો શું થશે અહીંથી? યસ, રિલીઝ થાય છે કેટેકોલામિન અને ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરીને ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટરને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે અને ટિશ્યુ ફંક્શન એન્હાન્સ કરે છે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ ટાઈપ 1. તો આ ટાઈપ 1 જે છે બેઝિકલી શું કરે છે? ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ ધ એડ્રેનર્જિક રિસેપ્ટર એન્ડ શો ધ ઇફેક્ટ ઓફ, યુ કેન સે એઝ એ સિમ્પેથોમાઇમેટિક્સ. આ પ્રકારના જે સિમ્પેથોમાઇમેટિક્સ છે એને કહીએ છીએ ડાયરેક્ટ એક્ટિંગ sympathomimetics, right? Directly adrenergic receptor beta 1 beta 2 alpha 1 alpha 2, making sense or not? Directly stimulate કરે અને ટિશ્યુ ફંક્શન એન્હાન્સ કરે. યસ, આઈડિયા છે ડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાઇમેટિક્સ એજન્ટ કયા કયા છે તમને ખબર જ છે? યસ, adrenaline, noradrenaline, isoprenaline, right? Dopamine. So yes, adrenaline, noradrenaline, isoprenaline, right? ડોપામિન અને ડોપિટામિન છે ક્લિનિકલી બહુ જ આઇનોટ્રોપ્સ તરીકે યુઝ થતો હોય છે અને ડિટેલમાં હું બીટા 1 એગોનિસ્ટ તરીકે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ડિવિજ્યુઅલી લીડ કરીશ, રાઈટ? તો એના પર આપણે ડિટેલમાં કામ કરી શકીએ. ક્લિયર છો? વેરી ગુડ. તો આ સેકન્ડની વાત કરીએ તો યસ, બીજા એજન્ટ એવા છે જે બેઝિકલી સેલ મેમ્બ્રેન છે, જે નર્વ મેમ્બ્રેન છે, તો નર્વ મેમ્બ્રેનને ક્રોસ કરી બેઝિકલી શું કરી શકે કે નર્વ એન્ડિંગમાં એન્ટર થઈને બેઝિકલી એ પ્રમાણેના ઓલ્ટરેશન કરે કે રાધર સિન્થેસિસ કે સ્ટોરેજ કે રિલીઝ પ્રોસેસને એન્હાન્સ કરી અને યસ એન્ડોજીનસ કેટેકોલામિનની રિલીઝ પ્રોસેસ કેવી કરે? અગ્રાવેટ કરે, રાઈટ? તો અને ટાર્ગેટ ટિશ્યુ પર કેટેકોલામિનનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો ટિશ્યુ ફંક્શન એન્હાન્સ થશે, રાઈટ? તો ડાયરેક્ટલી એડ્રેનર્જિક સિસ્ટમ એડ્રેનર્જિક રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ નથી કરતો પણ ઇનડાયરેક્ટલી કરે છે, રાઈટ? શું કરે છે? તો નર્વ મેમ્બ્રેનમાં એન્ટર થઈ અને forcefully otherwise it you can say initiate the release process of the catecholamine. આ પ્રકારના જે એજન્ટ છે જે બેઝિકલી અલ્ટિમેટલી શું થશે? તો ઇટ વિલ મિમિક ઓફ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, એને શું કહીશું? સિમ્પેથોમાઇમેટિક્સ. પણ એ ડાયરેક્ટલી એક્ટ કરે છે કે ઇનડાયરેક્ટલી એક્ટ કરે છે? ઇનડાયરેક્ટલી. તો આ પ્રકારના સિમ્પેથોમાઇમેટિક્સ એને કહીશું ઇનડાયરેક્ટ એક્ટિંગ sympathomimetics, right? Yes, indirect acting sympathomimetics કયા કયા છે ખબર છે? amphetamine and up to some degree ephedrine, right? Okay, and now the third class. થોડા ગ્રુપ એવા છે બેઝિકલી યસ, તો યસ પર્ટિક્યુલર ડ્રગ એવી છે જે બેઝિકલી શું કરે છે? તો એ ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ એડ્રેનર્જિક રિસેપ્ટર, રાઈટ? and enhance the tissue function, and same drug basically enter in nerve ending and force the release of extra catecholamine from the nerve ending,
રાઈટ. તો એનો મતલબ શું થયો કે આ જે થર્ડ ગ્રુપ છે એ ડાયરેક્ટ એક્ટિંગ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ એક્ટિંગ ડ્રગ તરીકે કામ કરે છે. એટલે એનો મતલબ શું થયો કે મિક્સ કામ કરે છે, રાઈટ. એ શું કરે છે, ડાયરેક્ટ એડ્રેનર્જિક રિસેપ્ટરને બી સ્ટિમ્યુલેટ કરે છે અને બેઝિકલી નર્વ એન્ડિંગમાં સેલ મેમ્બ્રેનને ક્રોસ કરી અને ફોર્સ બી કરે છે એક્સ્ટ્રા કેટેકોલામિન રિલીઝ કરવાનો. આ પ્રકારની જે ડ્રગ છે અથવા ક્લાસ છે જે બેઝિકલી ડાયરેક્ટ પ્લસ ઇનડાયરેક્ટ એક્ટિંગ સિમ્પેથોમાઇમેટિક્સ તરીકેનું કામ કરે છે, એમને આપણે કહીએ છીએ મિક્સ્ડ એક્ટિંગ. મિક્સ્ડ એક્ટિંગ યસ સિમ્પેથોમાઇમેટિક્સ, રાઈટ. એક્ઝામ્પલ છે એનું એફિડ્રિન. એફિડ્રિન છે બેઝિકલી યસ નર્વ એન્ડિંગમાં એન્ટર થઈ અને ફોર્સ કરે છે બેઝિકલી કેટેકોલામિનને એક્સ્ટ્રા કેટેકોલામિન રિલીઝ કરવાનું. યુ કેન સે પોસ્ટ જંકશન સાયનેપ્સિસ પર અને ડાયરેક્ટલી એડ્રેનર્જિક રિસેપ્ટરને બી સ્ટિમ્યુલેટ. સ્પેસિફિકલી વાત કરીએ વધારે એફિનિટી તો બીટા અને આલ્ફા રિસેપ્ટર. યુ કેન સે યસ alpha 1 and you can say beta 1. So these are the you can say types of you can say classification of the sympathomimetics. ત્રણ પ્રકારના sympathomimetics: direct acting, indirect acting and mixed acting. Direct acting તો endogenous જે કેટેકોલામિન છે, એડ્રેનાલિન, નોરએડ્રેનાલિન, આઇસોપ્રેનાલિન, રાઈટ. then after indirect acting છે જે ડાયરેક્ટલી એક્ટ નથી કરતા પણ ફોર્સ કરે છે. they force to release extra endogenous catecholamine અને સબસ્ટાન્સ કયા છે એજન્ટ એમ્ફેટામિન એન્ડ એફિડ્રિન. બીજા છે બંને વેથી કામ કરે દે આર બેઝિકલી એફિડ્રિન, રાઈટ. નાઉ લેટ્સ સી ડિફરન્સ બિટવીન કેટેકોલામિન એન્ડ નોન કેટેકોલામિન. ખબર પડે આપણને, રાઈટ, કે શું શું બેઝિકલી એમનામાં ફરક છે. તો આપણને વધારે ઈઝ રહે, રાઈટ. ઓકે, ઓકે. તો અહીંયા હું લખું છું કેટેકોલામિન એન્ડ નોન કેટેકોલામિન. બેઝિકલી કેટેકોલામિન્સ અને રિલેટેડ ડ્રગ્સ આર બેઝિકલી એમનું સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમને સ્ટ્રક્ચરલી સ્ટડી કરવામાં આવે છે થોરોલી. અને કારણ કે બીજી તમે ડ્રગ જોશો લાઈક બીજા કોઈ પણ, તો એની અંદર એનું સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, પણ કેટેકોલામિનની અંદરનું સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. કેમ? કારણ કે એ જે તે એજન્ટ છે અથવા સબસ્ટાન્સ છે એના સ્ટ્રક્ચરમાં થોડું મોડિફિકેશન કરો છો ને તો એની એક્ટિવિટી ચેન્જ થઈ જાય. તમે યસ કોઈ પણ સ્ટ્રક્ચર છે યસ મોનોઅમાઇન, એનું તમે સ્ટ્રક્ચર ઓલ્ટર્ડ કરો છો તો એનો બેઝિકલી યુ કેન સે ડ્યુરેશન ઓફ એક્શન ઓલ્ટર થઈ જાય છે. અધરવાઇઝ એની રિસેપ્ટરનો રિસ્પોન્સ છે એ ઓલ્ટર થઈ જાય છે. અધરવાઇઝ યુ કેન સે એનું બોડી ટિશ્યુમાં ડિસ્ટ્રીબ્યુશન અને મેટાબોલિઝમનો પાથવે ઓલ્ટર થઈ જાય છે. મેકિંગ તમને હું જસ્ટ એક્ઝામ્પલ આપું, લાઈક એડ્રેનાલિન છે અને એફિડ્રિન છે, તો એમાં તમે ડીહાઇડ્રોક્સિલેશન અને મિથાઇલેશન કર્યું તો આખું તમે સ્ટ્રક્ચર ઓલ્ટર્ડ કર્યું તો એનું હવે બેઝિકલી શું થશે, તો એના શું થશે, તો ડ્યુરેશન ઓફ એક્શન એફિડ્રિનનો ઇન્ક્રીઝ થઈ જશે. રૂટ છે એ એડ થઈ જશે, ઓરલી અવેલેબલ થઈ જશે, બરાબર છે. માવ છે કે સીઓમટી અટેક નહીં કરી શકે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો આ એટલા માટે કેટેકોલામિન જ્યારે સ્ટડી કરતા હોઈએ છીએ ત્યારે એનું સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્ટ્રક્ચરની અંદર ઓલ્ટરેશન કરવાથી ડ્રગની અફેનિટી, રિસેપ્ટર દ્વારા એનો રિસ્પોન્સ, બોડી ટિશ્યુની અંદર એનું ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ, ડ્યુરેશન ઓફ એક્શન બધું જ ઓલ્ટર થઈ જતું હોય છે, રાઈટ. હું કેટેકોલામિનનું એક એક્ઝામ્પલ અહીંયા લખું છું, દેટ ઇઝ કેટેકોલામિનનું કયું લઉં અહીંયા, એપિનેફ્રિન લઈ લઉં છું, રાઈટ, ફાઇનલ. તો just 3,4 hydroxylation, then CH hydroxylation, CH2NH, CH3 methylation, right.
અને નોન કેટાકોલામિન ની અંદર શું લઈ લઉં છું અહીંયા, માનો કે એફેડ્રિન લઈ લઉં છું, તો નોન કેટાકોલામિન. CH અહીંયા શું કરીએ છીએ, મિથાઇલેશન એડ કરીએ છીએ, રાઈટ, એન્ડ ધીસ ઇઝ NHCH. ધીસ ઇઝ નોન કેટાકોલામિન, ધીસ ઇઝ કેટાકોલામિન, રાઈટ. હવે તો ડિફરન્સ જોઈએ કે શું શું હોઈ શકે. તો યસ, તમે જે કહો મને, યસ, બંનેમાં શું શું ફરક છે, વોટ ઇઝ ધ ડિફરન્સ? ઓકે, હું તમને ફોર એન એક્ઝામ્પલ, કેટાકોલામિન કેન નોટ given orally, can't given orally. What about non catecholamine? They can be given, right? Can be given, right? Okay, see, they are attacked by COMT and MAO, right? So attacked by COMT, catecholomethyl transferase, and monoamine oxidase. આની અંદર યસ, કેટાકોલ રિંગ જ નથી અને આલ્ફા કાર્બન છે ઓક્યુપાઈડ છે, જેના કારણે યુ કેન સે COMT and monoamine oxidase cannot attack, can't attack. લોજિકલી જઈએ છે, બરાબર. હવે જો COMT અને MAO છે કેટેકોલામિન પર અટેક કરતા હશે તો બેઝિકલી યસ, એમનો ડ્યુરેશન ઓફ એક્શન કેવો હશે? ડ્યુરેશન ઓફ એક્શન is shorter, you can count in minutes, right? But અહીંયા બેઝિકલી છે COMT ને MAO અટેક નથી કરતા, જેના કારણે એ એમની બાયો અવેલેબિલિટી વધારે છે, જેના કારણે એમનો ડ્યુરેશન ઓફ એક્શન કેવો છે? લોંગર છે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. બીજું, ધીસ ઇઝ બેઝિકલી યુ કેન સે હાઈલી પોલર, કારણ કે hydroxyl group are there, they are highly polar, right? They are highly charged and polar, and they are basically lesser polar. Spelling બરાબર છે ને? ડોન્ટ, કઈ વાંધો નહીં. હાઈલી પોલર છે તો કેન દે ક્રોસ બ્લડ બ્રેન બેરિયર? નો, તો દે કાન્ટ ક્રોસ blood-brain barrier, but they can, right? Non-catecholamine can cross blood-brain barrier. Making sense or not? Okay. આના પરથી નવું જો લોજિકલી જઈએ તો they can show its effect and side effects on central nervous system. Sorry, they cannot. Catecholamine cannot show its action on and side effect on central nervous system. So can't work on CNS. Simply बात करिए, can't work on CNS, but they can, right? They do. They can. Making sense or not? Right? Okay. બીજા શું છે? બીજા કયા મતલબ લોજિકલ ડિફરન્સ છે બંનેમાં? યસ, they are highly lesser polar, તો blood brain, right? They can cross blood brain barrier, they can't. So majority of we have covered, right? So what is the difference between catecholamine and non catecholamine? Clear છે? અહીંયા બીજા હશે કદાચ, પણ અત્યારે આપણા મગજમાં જેટલા આવે છે એટલા આપણે ડિસ્કશન કરે. કોઈ પ્રશ્ન છે અહીંયા સુધી? યસ, વેરી ગુડ. તો યસ, up to now we have discussed classification of the, you can say, sympathomimetics. They are basically direct acting, indirect acting, and mixed acting sympathomimetics. And then we basically discuss about the different, you can say, difference between catecholamine and non catecholamine. So example of catecholamines are basically
adrenaline, noradrenaline, dopamine, you can say yes, isoprenaline or isoproterenol, non-catecholamine ની અંદર છે amphetamine or ephedrine. So basically they are highly polar catecholamine and they are lesser polar. They are highly polar, that's why they cannot given orally, but they can given orally, right? They have catechol ring, so that's why they can be attacked by COMT and MAO, but non-catecholamine cannot be attacked by COMT and MAO, right? Yes, bioavailability increase થઈ જાય છે કારણ કે COMT ને MAO અટેક નથી કરી શકતા, જેના કારણે ડ્યુરેશન ઓફ એક્શન છે એ કેટાકોલામિન નો લોંગર છે જ્યારે નોન કેટાકોલામિન નો શોર્ટર છે. બરાબર છે, હું અહીંયા હતો પણ મેં લાસ્ટ મોમેન્ટમાં કરેક્ટ કરી લીધું, રાઈટ? તો નોન કેટાકોલામિન નો ડ્યુરેશન ઓફ એક્શન લોંગર છે જ્યારે કેટાકોલામિન નો શોર્ટર છે, because they are attacked by the destructive enzyme. Then yes, as they are highly polar, they cannot cross blood-brain barrier, but they can, right? And that's why they can cross blood-brain barrier, so that they can work on CNS and they can show its effect and side effects, and they can non-catecholamine can work on CNS but they can't, right? અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે? Very good, yes.